માલસામુ ડુમખલ વિસ્તારની અંદર આ અભિયાન ચલાવવાનું છે વૃક્ષારોપણનો, અને પેન્ડિંગ દાવાવાળાનો તો બધા લોકોને આપણે અપાવીશું અને બેસી રહીશું તો 2-3 હજારને મળશે, 8,000 ને મળે એવું છે. 8 થી 9,000 લોકો પેન્ડિંગ દવા મળે એવા છે. એના બદલે આ લોકો શું છે, અધિકારીઓ થોડું ઘણું આપી દેશે અને છૂટી જશે કે પેન્ડિંગ દવા આપી દીધા. એમાં છેતરાવાનું નથી, લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરીશું. પેન્ડિંગ દાવા જેટલા છે 8,000 9,000 બધા લોકોને મળે એ અમારી અપીલ છે. આ પ્રસંગે બધાનો ખૂબ ખૂબ આભાર. ઘણા લોકોએ કેટલાક લોકોએ જાતની વાતો પણ ફેલાવી, બધી રીતના ઉમરપાડામાં જે પ્રકારનું ચાલે એ રીતના આપણા વિસ્તારમાં પણ ચાલે છે. આ પોલિટિકલી નથી, આદિવાસીના હક અને અધિકાર માટેનો આ કાર્યક્રમ છે. અને હજુ આવનારા દિવસોમાં અમે આવા કાર્યક્રમો કરીશું. અને બીજું કે વૃક્ષારોપણના જે કાર્યક્રમો કરવાના છે, જે પેન્ડિંગ દાવા વાળા ને જેમને સનદો મળી છે એ બધા જ લોકોને પણ અમે વૃક્ષો આપવાના છે. ફળા વૃક્ષો, આપને ગમે તેવા વૃક્ષો, અને ગામે ગામ જઈ ને એ વૃક્ષો વાવવાના છે. પણ એ કયા ગામમાં જવાનું એ યાદી તમારે નક્કી કરવાની. સાગબારાના લોકો, ડેડિયાપાડાના લોકો, ચિકદાના લોકોએ, આપણે પરીસાબેન ચિકદા તાલુકાની તમે જવાબદારી લો, સંજીવભાઈ તમે લોકો જવાબદારી લો, ડોક્ટર સાહેબ તમે પણ મદદરૂપ થજો કે વૃક્ષ માં કે નામ એક વૃક્ષ. મોદી સાહેબ કહે છે ને માં કે નામ એક વૃક્ષ, માં કે નામ એક વૃક્ષ આપણે વાવવાનું છે. દેવમંગરા માતાજીના નામે એક વૃક્ષ વાવવાનું છે, સદગુરુ ગોવિંદ સાહેબના નામે એક વૃક્ષ વાવવાનું છે, ભાતુજી મહારાજના નામે એક વૃક્ષ વાવવાનું છે, આપણા માતા પિતાના નામે એક વૃક્ષ વાવવાનું છે, આપણા પૂર્વજોના નામે વૃક્ષ વાવવાનું છે. આપણે પણ આક્ષેપ મૂકે છે ને આ જંગલ કાપી નાખ્યું, એ વૃક્ષો અમે નથી કાપ્યું, જંગલ ખાતાના લોકોએ જ કાપ્યું છે. એ વૃક્ષો પછી આપણે ફરી પાછા ઉગાડવાના છે અને એમને બતાવવાનું છે જો આ નવા વૃક્ષો અમે રોપ્યા છે. આ વાત આવનારા દિવસોમાં આ બેન લઈને હું ચાલવાનો છું. તો આ પ્રસંગે રવિવારે જાઓ, જ્યારે પણ જાઓ, તમે જે 2 વર્ષ પહેલા ખેડતા હતા, જે અટકાવ્યું છે એ જગ્યા ખેડવા માટે આવતીકાલે પણ જાઓ, શનિવારે પણ જાઓ, અનુકૂળતાએ તમે જઈ શકો છો. અને ફોરેસ્ટ વાળા અટકાવે તો એને સ્વેચ્છાએ તમે ધરપકડ કરજો. એટલે આપણે કહીશું જો આદિવાસીઓ પર આ ગાંધીનગરમાં બેઠેલા લોકો આ પ્રકારનો જુલ્મ ગુજારે છે એમ કહીશું. ધરપકડ હોવા તો કઈ વાંધો નહીં, આપણે સામનો નથી કરવાનો. ખેડવા જાઓ લીલાબેન, બધાને ટીમ બનાવીને જાઓ. હું પણ તમારી સાથે આવત, પણ મારે પાછું દિલ્હી જવાનું છે કે ત્યાં કેટલું જરૂરી છે. કેટલાક લોકો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે સંકટ ઉભું કરી રહ્યા છે. આ બધા છે ને આ બધા બધી જગ્યાએ પેલા કાગડા કાળા હોય, એના એ બધા કોઈ અંદર બી હોય, કોઈ બહાર બી હોય, આપણે બધા જાણીએ છીએ. એની ચિંતા કર્યા વગર આ લોકોનું ખેડાણ થાય તો પ્રત્યક્ષ તો પરોક્ષ રીતે, કાં તો સોશિયલ મીડિયામાં જે લોકો આવી ના શકતા હોય એ સોશિયલ મીડિયામાં લખો ત્યાં નાલ ખોપીના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડવા ગયા તેમાં જંગલ ખાતાના લોકો હોય, પોલીસને એસઆરપી નો ઉપયોગ કરી એમના પર રંગાડે છે, એ વાત મૂકો સોશિયલ મીડિયામાં. આખું ગુજરાત, આખું દુનિયા સાંભળે એટલા સોશિયલ મીડિયાની તાકાત છે. મીડિયામાં કેટલાક લોકો વાત મૂકો, ભલે કદાચ અહીંયા મદદમાં નહીં આપી શકતા હોય, જ્યાં હોય ત્યાંથી આમના સમર્થનમાં તમે સમર્થન કરો. તમારું સમર્થન છે મોકલો તમે. બધું સોશિયલ મીડિયા હું જોઈશ, મેં કોણ કેટલું સમર્થન કરે, કોણ કયા નેતા કોનાથી બીએ છે. કોઈનાથી બીવાની જરૂર નથી, કોઈનાથી બીવાની જરૂર નથી. આદિવાસીના હક અને અધિકાર માટે લડવું એ કોઈ ગુનો નથી ભાઈ. અને આ જે કાર્ય છે એ સેવાનું કામ છે, પવિત્ર કામ છે. અને મેં તો સતત દેવમંગરા માતાને પ્રાર્થના કરું છું. આ બધા ચોખ્ખા દિલના માણસોને તમે જોવો તો ખરા, આખો માઇકનું સંચાલન કરે છે. એક શબ્દમાં આધ્યાત્મિક વાતો હોય છે, એક શબ્દમાં આધ્યાત્મિક વાતો હોય છે. નક્સલવાદી નથી, નક્સલવાદી હોય ત્યારે ભાષા બોલે. પણ આપણે એ તરફ નથી જવું, આપણે આપણા હક માટે આપણે 2 વર્ષથી 20 વર્ષથી ખેડતા આવેલા એ જંગલની જમીન આ લોકોએ 2 વર્ષમાં છોડાઈ દીધી છે. એનું ફરી પાછું આપણે ચાલુ કરવાનું, ખેડાણ કરવાનું છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું પછી એના નામે કરવાનું, શું કરવાનું એ પ્રોસિજર પછી. તમે જ્યાંથી ખેડાણ બંધ કરાવ્યું છે ત્યાંથી ચાલુ કરાવડાવો. પછી એને સનદ મળે કેવી રીતના મળે પછી અમે જોઈશું. પછી કાયદા કાનૂનની વાત પછી. હમણાં તમારે એક જ ઇન્દ્રિય કામ કરે છે ભાઈ કે તમે જંગલની જમીન છોડાવી છે 2 વર્ષ પહેલા, તો એ રાબેતા મુજબ મને ખેડવા દો. એ પુરાવાનું બધું પછી કે તમે કામ અટકાવ્યું છે એટલે એમાં એક આ ખેડાણ ચાલુ રાખવા દો. એ જ અમારો આપણો બધાને એક ધ્યેય હોવું છે ને હું પણ એ જ વાત કરીશું. તો આજના પ્રસંગે નહીં તો અહીંયા 2 નો દાખલો લો તમે, ડોક્ટર દયારામ, ડોક્ટર દર્શનાબેન.
તમે જો આ આદિવાસી, તમે પણ આ બધી દીકરીઓ, તમે પણ બહેનો બનાવો, તો તમારી દીકરી ડોક્ટર બને કે ના બને, તમારો દીકરો ડોક્ટર બને કે ના. ભાઈઓને પણ કહું છું ને, ભાઈઓને પણ કહું. એટલે જમાનો ગયો, જમીનો આપણી પાસે છે, એ સંખ્યા કુટુંબમાં વધતી જશે. 5 એકર 10 એકર જમીન હશે, કઈ રીતના જીવન જીવવું, ને તેમાં પછી આવી જંગલની જમીન આ લોકો ઝૂંટવી લેશે, તો પછી કઈ રીતના જીવવું? જંગલની જમીનો ઝૂંટવી લેશે તો આદિવાસી કઈ રીતના જીવવું, બહુ મોટો પ્રશ્ન છે. આવનારા સમયમાં સમયની સાથે ચાલુ પડશે ને. શિક્ષણમાં એ તાકાત છે. આપણા દીકરા દીકરીને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વાળું શિક્ષણ આપો પહેલા ધોરણથી. એવું નહીં કે 10મા ધોરણમાં આવ્યા પછી, પહેલા ધોરણમાંથી શિક્ષણમાં કાળજી રાખો. સરકારી પરીક્ષા લેવાય, પોલીસની હોય, બીટગાર્ડની હોય, મામલતદારની હોય, કલેક્ટરની હોય, આઈપીએસ. હું તો એમ ત્યાં સુધી કહું છું કે આપણા આદિવાસી સમાજના યુવાનો પણ કલેક્ટર પણ બને અને ડીએસપી પણ બને, આઈએસ અધિકારી પણ બને. ડોક્ટર તો બન્યા જ છે, દર્શનાબેન, દયારામ જેવા આવા અનેક લોકો, પણ હવે કલેક્ટર પણ બનાવવાના છે આપણા સમાજને. પણ ક્યારે? એટલી વાતોથી નહીં. આપણે બધા આદિવાસી સમાજે એના માટે મહેનત કરવી પડશે કે આદિવાસી સમાજને કઈ રીતના વિકાસના માર્ગે લઈ જવું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ મહેનત કરી રહ્યા છે કે આદિવાસીને કેમ કરીને વિકાસના માર્ગે લઈ જઈ શકાય. તો એવા માનનીય મુખ્યમંત્રી ને આપણે કહીશું કે સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અર્જુનભાઈ મારી સાથે આવશે, બેન બી આવશે, અને એમને ત્યાં કહીશું કે આ સાગબારાના નાલખોપી વિસ્તારના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એમને 2 વર્ષ પહેલા જંગલ ખાતાના અધિકારીએ પોતાના સ્વાર્થ ખાતર આદિવાસીને અંદર લડાવી, ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોને અંદર લડાવી જંગલની જમીન ઝૂંટવી રહ્યા છે, એના રોપા રોપી રહ્યા છે. એ વાત આપણે કહીશું. આપણું રાબેતા મુજબનું ખેડાણ ચાલુ રાખે એ માટે સરકારને અપીલ કરીશું. પણ એ જ્યારે આદેશ આવે ત્યારે મીડિયાના માધ્યમથી મારે કહેવાનું કે આ ગુજરાતમાં આ જિલ્લાની અંદર 2-4-5 વર્ષની અંદર જેમને જંગલ કાપ્યું છે અને ખેડાણ કરી લીધું છે, એને તમે ખેડવા દો છો. મારી પાસે આંકડા કે માહિતી છે? મને ખબર છે કે ગાંધીનગરમાં બેઠેલા ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીને ખબર નથી ભાઈ, કાં તો તમારી પાસે નોલેજ નથી. એમને તમને કોઈ આ પદ પર બેસાડી દીધા છે એવું થયું ને. મારી પાસે જો માહિતી છે કે 2-4-5 વર્ષમાં જે લોકો જંગલ કાપી અને ખેડે છે એને તમે રોકતા નથી. અને આજે 20 વર્ષ ત્યાં ખેડાણ કરે છે. 20 વર્ષ એનો અધિકાર ભોગવે છે. એ અધિકાર તમે છીની લો છો, એ ખેડાણ તમે અટકાવો છો. અને એટલા માટે મને ક્યારેક મને ગુસ્સો આવે છે. હવે તે દિવસે થોડા ગયા શનિ રવિ અહીંયા આવ્યો હતો, મેં એલાન કર્યું આપણે ખેડો જવા માટે. મેં સાથે આવવાનો હતો, ખેડાણ કરવા માટે, પણ સરકારમાંથી મંત્રીઓએ મને ભલામણ કરી કે મનસુખભાઈ તમે જાઓ ને આપણે બેસીને ઉકેલ આવીશું, શાંતિથી ઉકેલ આવીશું, આનાથી સંઘર્ષ થશે. તો મેં અહીંયા અપીલ કરી અને અહીંયાથી જતો હતો તે વખતે મારી ગાડી રોપી 2 બસો રસ્તા પર મૂકી દીધું. હવે શું કરવાનું? હવે મારી જગ્યાએ બીજો હોય તો લાફો જ મારે ને. હું કાયદાને સમજુ છું, ના મારું. પણ આ ઉશ્કેરે છે કોણ? અમારા જેવાને ઉશ્કેરે છે કોણ? આ ફોરેસ્ટના અધિકારીઓ. તમને શા માટે કાયદાની પ્રમાણે ચાલો ને ભાઈ? કાયદો શું બોલે છે? કાયદો એવું બોલે છે સુરત જિલ્લાને તમે ખેડવા દો છો, ઉમરપાડાને ખેડવા દો છો, તો સાગબારા તાલુકા પણ ખેડવા દો. 2002 થી આ ખેડે છે તો 2002 થી પહેલા લોકો પણ ખેડે છે. કાયદો તો આ છે ને. તો જૂનાને તમે ખેડતા અટકાવો છો ને નવા તમે ચાલુ કરાવો છો. એ કેનો ન્યાય? જૂના ધોરણ તમે કોણ આ જંગલ કાપી અને ખેડાણ થાય છે એ કોના આશીર્વાદથી? ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી જંગલો કપાય છે ને નવું ખેડાણ થાય છે. એ ફોરેસ્ટના આશીર્વાદથી જ. બાકી કોઈ આદિવાસી હિંમત ના કરે ભાઈ. આદિવાસી એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. એક સિક્કાની 2 બાજુ જેવું છે. આ જંગલ છે તો આદિવાસીનું અસ્તિત્વ છે. એટલે હું દરેક જગ્યાએ પણ અપીલ કરું છું, આપણે જૂનું જે ખેડાણ છે, વર્ષોથી ખેડે છે, જેમની પાસે પુરાવા છે એને એમાં મદદ કરીશું. પણ બાકીના નવું ખેડાણ કરે છે એમને અપીલ કરું છું કે આપણે નવું ખેડાણ નહીં કરતા. અને ક્યાંક આપણે બધાને પણ અપીલ કરું છું. આજે વૃક્ષો લાવવાનો હતો, મેં રોપા પણ કરી દીધા, પણ એક લોકોએ સૂચન કર્યું
કે ફરીથી વ્યવસ્થિત પ્લાનિંગ કરીશું. તો કેટલાક જંગલની જમીન સનદો મળી છે, કેટલાક આપણા જેવા લોકો પેન્ડિંગ દવાવાળા, આ બધાને જ અપીલ કરું છું કે આપણે વૃક્ષો પણ આવવાના છે. આપણે જેટલું કાપ્યું છે અથવા તો આપણા જે ખેડાણ કર્યા પહેલા વૃક્ષો હતા એ જેને કાપ્યું હશે તેને, પણ એ જગ્યા પણ આપણા વૃક્ષો વાવવા જોઈએ. એના છેડે વણસો ના નડે એ રીતના આપણે આંબાના વૃક્ષ, મોવડાની મોવડો બી વાવજો, કોઈ ખોટું નથી. મોવડો વાવવો જોઈએ. મોવડો કેટલું બધું આજીકા આપે છે આપણને, કેટલું બધું આજીકા. તમે મોવડા વેચો, ડોળી વેચો અને તેલ વેચો અને મચ્છર કરડે તો એનો ધુમા હળગાવો ને તો મચ્છર બી ભાગી જાય. આ તમને ખબર મીડિયા વાળાને? હા, ડોળીનું તેલ કાઢીને જે ખોરો નીકળે ને તો એને હળગાવો ને ચોમાસામાં, મચ્છરો કરડતા હોય તો મચ્છરો ઘરે બી હળગાવો. અને અમે તો શું છે, જૂતર હાંકતા હતા, જૂતરને ડબ્બામાં પેલું નાખી દેખા એટલે મચ્છર ભાગી જાય. મચ્છરથી પેલી મોટી માખો આવે એ ભાગી જાય. એટલે મોવડોનું વૃક્ષ એટલું બધું આશીર્વાદ સ્વરૂપ છે ને આદિવાસી માટે, આરોગ્યની દ્રષ્ટિએ પણ. એટલે મોવડા બી રોપજો, આંબા બી રોપજો અને આપણને ઉપયોગી હોય એ બધા પ્રકારના વૃક્ષો આપણે, અને શાક પણ રોપો. કે શાક મોટા કરીશું તો ભવિષ્યમાં તમને કામ લાગશે, ખેતીના ઓજારમાં, ઘર બાંધવામાં, ગમે ત્યાં. તો આવનારા દિવસોમાં, કારણ એટલા માટે હું કહું છું કે મારા પર આક્ષેપ છે કે મનસુખભાઈ જંગલો કપાઈને ખેતી કરાય. હું જંગલો કપાવવાનું ખેતી કરાવતો નથી. હું આદિવાસીના હક ને અધિકારની વાત કરું છું ને નવા વૃક્ષો ઉગાડવાની પણ વાત કરું છું. કદાચ ગાંધીનગરમાં બેઠેલો એક પણ આઈએફએસ અધિકારી મારી જેમ બોલ્યો નહીં હોય, કોઈ નેતા નહીં બોલ્યો હોય કે વૃક્ષો બચવા જોઈએ, પ્રકૃતિ બચવી જોઈએ. એ આખો અભિયાન જો ચલાવતો હોય તો હું ચલાવું છું. નર્મદા કિનારે જે રેત માફિયાની સામે લડું છું. રેત માફિયા નર્મદા કિનારે આખી પ્રકૃતિને સુપડા સાફ કરી નાખે છે. તો એની સામે જો બોલ્યો હોય, આ કુદરતી સંપત્તિ, કુદરતી પ્રકૃતિને બચાવવાનું અભિયાન જો ચલાવ્યું હોય ને એની સામે બોલ્યો હોય આ રેત માફિયાની સામે, તો મનસુખ વસાવા બોલ્યો છે. હું પ્રકૃતિ પણ બચવી જોઈએ, કુદરતી વન સંપદા પણ બચવી જોઈએ. એ મારો અભિયાન છે ને અમારી સંસ્થા છે. એ સંસ્થા છે કે આમાં બેન પણ સભ્ય છે, મારા ઘણા બધા લોકો છે. અહીંયા બેનના ભાઈ છે ડોક્ટર રવિ દેશમુખ. એ બહુ સરસ રીતના યુવાનોને કઈ દિશામાં લઈ જવું જોઈએ, યુવાનોને કઈ રીતના શિક્ષણ મળવું જોઈએ, આદિવાસીને વર્તમાન સમયની અંદર કેવું શિક્ષણ મળવું, સારું શિક્ષણ માટે ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સરકારી બધી પરીક્ષાઓ જે લેવાય છે એમાં નર્મદા જિલ્લાનો આદિવાસી કેમ કરીને પાસ થાય એના માટેનું આખું અભિયાન ડોક્ટર રવિ દેશમુખ ચલાવે છે. ક્યાં ગયા રવિભાઈ? હતા બાથરૂમ કઈ ગયા છે, અહીંયા સામે બેઠેલા. તો એ આખી અમારી આખી આ તે બેઠા છે. રવિભાઈ આગળ આવો ભાઈ. એ અમારી આખી ટીમ અમે ચલાવીએ છે વ્યસન મુક્તિનો અભિયાન કે આદિવાસી આગળ આવવું હોય તો વ્યસનો પણ છોડવા પડશે. અને દેશના પ્રધાનમંત્રી એનો વિરોધ કરે છે. વ્યસનો આદિવાસીને બરબાદ કરી નાખે છે. એમાં દારૂ હોય, તાળી હોય, ગુટકા હોય, બધું હોય. અહીંયા તો આપણી વચ્ચે આરોગ્યના ચેરમેન પણ બેઠા છે. એટલે એમની આપણે બધું વ્યસનો છોડ દે ને તો એમની આરોગ્યની ચિંતા ઓછી થઈ જાય. એટલે વ્યસનો તો છોડવા પડે ભાઈ. મારું અભિયાન આ બધું જ છે. વૃક્ષો વાવવા, વ્યસન મુક્તિ કરવું અને આદિવાસી સારા ભણે. અમારા યુવાનોને એક સંમેલન બોલાય તો ડોક્ટર રવિએ કેટલું બધા યુવાનો આવ્યા હતા. અને યુવાનોને યોગ્ય દિશા આપવાનું, કઈ રીતના યુવાનોએ વિકાસ સાથે જોડાવવું જોઈએ. ગુટકા ફૂટકા પેલું કોઈ ઇંગ્લિશ હોતું નતું તો કેમિકલ વાળું હોય છે, એનાથી બચવું જોઈએ. એનાથી કેટલી બીમારીઓ થાય એ એને ખબર છે. આ ગુટકા ખાવાથી, કેમિકલ વાળો દારૂ પીવાથી કેટલી બીમારી થાય છે. અમારા ડોક્ટર રવિ ને અમારી ટીમને ખબર છે. એમાં સુરેશભાઈ તલાટીના આ બધા ઘણા બધા લોકો એમાં અમારા બધા બેઠેલા છે. અને અહીંયા સાતબારા લોકો પણ મારી સાથે જોડાવજો ભાઈ. આ કોઈ પાર્ટી વિરુદ્ધ નહીં કે પછી કોઈ અલગ સંગઠન નથી. અમે જે પાર્ટીની વિચારધારા છે, મોદીની વિચારધારા. મોદી સાહેબ શું કે થોડા દિવસ પહેલા તમે જોજો એને વ્યસન પર, યુવાનોને વ્યસન મુક્ત કરવાની વાત કરી છે, યુવાનોની યોગ્ય શિક્ષણની વાત કરી છે. દેશ બદલ રહા હે. તમે ટીવી જોતા હશો ને ત્યારે જોજો, સરકાર તો આવશે ને જશે, સત્તા તો આવશે ને જશે, પણ આપણે જે સાવધાન રહેવાનું છે એ બહુ સાવધાન રહેવાનું છે. ટીવીમાં જોઈએ છે દેશ બદલ રહા હે, દેશ બદલાઈ રહ્યો છે. તો જે પ્રકારે દેશની પ્રગતિ થઈ રહી છે, આસપાસ જે રીતના વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારનો આપણો પણ વિકાસ થવો જોઈએ.
જંગલની જમીન તમને મળશે. એના માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની પૂરી તાકાતથી જ રજૂઆત કરું છું. બેન પણ છે, આપણા ચૌધરી સાહેબ પણ છે, બધું જ રીતના આપણે હક છે એ તો મેળવું. પણ બાકીનું એનાથી આદિવાસીનો એટલો વિકાસ નથી થઈ જવાનો. ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. આપણા દીકરા દીકરીઓને ભણાવવા પડશે. અંગ્રેજી ગણિત જે પુનેપૂર્વક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે. જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજર વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું થયું. પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ આવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી. મારા હક માટે લોકોને ભેગા કર્યા છે. ને કેટલાક ગેરમાર્ગે દોડે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી વાતો કરે છે, અને કેટલાક અમારા આદિવાસીઓમાં કેટલાક જીવન જેવા પેલા હાથો બને છે. એવા લોકોને ખુલ્લા પડવા માટે આ સંમેલન છે. કોઈ સરકાર સામે આંદોલન નથી. સરકાર સામે તો એમ હકનો અધિકાર માંગે છે. ને ન્યાયની દ્રષ્ટિએ સરકારમાં બેઠેલા જે પણ હોય, મંત્રી તંત્રી કે જે બી હોય, આઈએફએસ અધિકારી હોય કે જે પણ હોય, તો એ બધા સમજે ભાઈ આ ઉમરપાડા અને સાગબારા એક જ છે. એક સિક્કાની બે બાજુ છે, કોઈ અલગ છે જ નથી. એક બોર્ડર જ છે. બાકી આ ઉમરપાડાની બોર્ડર, આ સાગબારાની બોર્ડર. તઈના લોકો લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બધા પ્રસંગે અહીંયા આવજાવ કરે છે. એકને જમીન ખેડવા જાય છે. એટલે અલગ કોઈ છે જ નથી ને કોઈ નવું ખેડાણ નથી. આ જૂનું ખેડાણ છે, 2002 થી ખેડતા આવેલા છે. હું તો કહું એના પહેલા પણ કેટલા લોકો ખેડે છે, 2002 થી પણ ઘણા બધા. અને કેટલા હું એમ કહું કે જો તમે અમને છોડાવો છો, તમે ઉમરપાડા વાળાના ખેડવા દો છો ને સાગબારાને બંધ કરાવો છો. ઉમરપાડાના લોકો પણ આના કરતા વધારે જમીન ખેડે છે. ચાલો એ સર્વે કરો. ફોરેસ્ટના અધિકારીને હું કહું કે ઉમરપાડાના લોકો જેટલું ખેડાણ કરે છે એ ઝાડો ક્યારે કપાયા ને કોણે કાપ્યા, સર્વે કરો. એ જંગલ હતું કે શું હતું ને એમનું ખેડાણ ક્યારથી છે. તો એમનું પણ આ સ્થિતિ છે, એમની બી આ સ્થિતિ છે, સાગબારાના લોકોનું પણ. અહીંયા જંગલ નહોતું, ખેતી લાયક જમીન બનાવી અને જમીન 2002 થી ખેડતા થયા છે. તો એમને જો ખેડવા દે છે, સુરત જિલ્લાના ઉમરપાડાના ખેડૂતોને આ વન વિભાગના અધિકારીઓ જો એમને જંગલની જમીન ખેડવા દે છે તો એટલો જ અધિકાર આમનો છે. 2002 થી ખેડતા આવેલા આ સાગબારા તાલુકાના નાલખોપના 14 થી 15 ગામોના ખેડૂતોને પણ આ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ. જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે એમને મારે અહીંયાથી એમ કહેવડાવું છું કે 1-2 વર્ષની અંદર દયારામભાઈ આવત પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે. આપણે બધા ભેગા થઈને એમને કેવું પડશે ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરે થાય. આ જીવણભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે. પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે પછી તમારો વારો છે ભાઈ. તમારો વારો છે. તમને પણ ના છોડે અધિકારીઓ. પણ એમાં હું છે આવા આતા બને એમને શું જોવાનું હોય? 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો? એને તો લાખો કરોડો રૂપિયા કમાવાના છે. જંગલ ખાતાની એવી સ્કીમોનો આવ્યો. એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ. એવા લોકોને પણ એથી સૂચના આપું છું, બંધ કરો, કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો. આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ. અહીંયા આજે જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની પણ કદાચ પાછા પ્રોબ્લેમ મળે. તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ એનજીઓ બનાવી કાઢો ને. તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે. પણ હું અભિનંદન આપું છું નાલખોપી આ વિસ્તારના બધા આગેવાનોને. જરા પણ એમને મચક આપી નથી. તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન તમે ભાઈ આપણા આદિવાસી છે, બધા એક જ છે. આપણે બધા એક થવું જોઈએ. લાકડીના ભારા જેવું એક સાથે બંધાયેલા રહેવું જોઈએ. નહીં તો આ શું અંગ્રેજી નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ.
એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો. એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકા અને સાગબારા તાલુકા અલગ જ કરી દીધું ને, બધા આદિવાસી એક પરિવારના મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકા યોજનાના, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને. તો આનાથી આપણે બધાએ સાવધાન રહેવાનું છે. ને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા, આ 14 ગામના લોકો, પછી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી. એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. આ નાલ ખોપીમાં અહીંયા જેટલા લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે. અને આ જે જંગલની જમીન જે ખેડે છે કે આ લોકો એકલા થોડા ખેડે છે ભાઈ. આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે. અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે, એના માટે સરકાર મદદ પણ કરે છે. તો સરકારે, મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી, મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું, મુખ્યમંત્રી સાહેબને, કે સાહેબ મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી, હવે આ નાલ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. નવું ખેડાણ નથી ભાઈ. આ જે જંગલની જમીન ખેડે છે એ નવું ખેડાણ નથી. 2002 થી ખેડતા આવ્યા છે, પણ 2 વર્ષ પહેલા એક દુઃખદ ઘટના ઘટી ને એનો લાભ લીધો. કોણે લીધો? ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ. આદિવાસીને અંદર લડાવવાનો ધંધા કર્યા છે એમને, ને એમાં સફળ થયા. કઈ રીતના ધંધા કર્યા એમને? અહીંયા આ વિસ્તારની અંદર પ્લાન્ટેશન લાવવાનું, કરવાનું અને કરોડો રૂપિયા આવે, એમાંથી ટકાવારી લેવા માટે શું કામ કર્યું, શું પાપ કર્યું એમને? કે ઉમરપાડાના અને સાગબારા ના આદિવાસીને અંદર લડાવવાના ધંધા કર્યા. અને એક ભાઈ આમાં લીલાબેને નામ લીધું, એ જીવનભાઈ હિમાભાઈ વસાવા, વડગામ ઉમરપાડા તાલુકાના છે. આવા 4 થી 5 લોકોને જંગલ ખાતા વડે શું કીધું છે? ફોરેસ્ટની જેટલી સ્કીમો છે લાખો રૂપિયાની, એ બધી અમલવારી તમારે કરવાનું. અને આ જે ખાલી કર્યા છે, પ્લાન્ટેશન કરાવીશું, એ તમારે કરવાનું છે કામગીરી. એટલે પૈસાની લાલચમાં આ જીવણભાઈ હિમાભાઈ વસાવા જેવા એ લાલચમાં અધિકારીના બાજુ ખેંચાઈ ગયા છે. અને એને જોજો, પેલા 1 ટ્રેક્ટર હતું, ફોરેસ્ટમાં અલગ કામગીરી કરે છે, હવે 2 ટ્રેક્ટર આવે. જેસીબી ફોરેસ્ટ ટ્રેક્ટર ને જેસીબી. જો મારો કોઈ દુશ્મન નથી, પણ ફોરેસ્ટના અધિકારીના હાથો બને છે એના સ્વાર્થ માટે. એટલે હું અને હજુ નહીં એવા કેટલાક લોકોનું તપાસી રહ્યો છું, બધાને ખુલ્લા પાડીશ, એક ને ખુલ્લા પાડીશ, કોઈ ના છોડું મેં. તમે પૈસા કમાવા તો ઘણા રસ્તા છે. આ ગરીબ આદિવાસીઓને તમે શોષણ કરો છો, એને હેરાન કરીને તમે આ પૈસા કમાવો છો. અરે આવા નેતાઓએ તો અમને મદદ એને કહી દેવું જોઈએ, ડીએફઓ કે કોઈ બી હોય, ડીએફઓ કે ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીને કહી દેવું જોઈએ, અમારા માટે પૈસા મહત્વના નથી, અમારા માટે આદિવાસીઓ મહત્વના છે. એ કહી દેવું જોઈએ. તો આ જીવણભાઈ એક નહીં, એવા તો 5-7 જીવણ છે, 5-7 જીવણ. આ બધાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશ. અને કેટલાક આપણા નર્મદા જિલ્લામાં પણ આ જીવનના ભાઈઓ છે કે છે. તમે આદિવાસીની સાથે તમે દગો કરો છો ભાઈ. કયા સ્વાર્થના, કયા મતલબના કરે અમારા સમર્થનમાં નથી આવતા? આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જોને કામ મળી જશે. 1-2 જેસીબી આવી છે, બીજા ઘણા જેસીબી આવી છે, ઘણા બધા લોકોને 4 વ્હીલ કઈ કે ઊંચી ગાડી બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરી. આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે. કેટલાક લોકો મને સરકાર વિરોધી ગણાઈ કાઢે છે. હું સરકાર વિરોધી નથી. આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી ઊભી કરવામાં પણ મારું જેટલું યોગદાન છે, મેં પરસેવો પાડ્યો છે ને, એવું આ ગાંધીનગરમાં બેઠેલા કોઈ પાડ્યું નથી ભાઈ. એ મને ખબર છે. પણ પહેલેથી જ મારે એક સ્વભાવ છે કે આદિવાસીના હક ને અધિકાર માટે ચંદુભાઈ દેશમુખ પાસે ઘણું બધું શીખ્યો છું.
એમની પાસે ઘણું બધું છે. આજે છોટુભાઈ નથી પણ છોટુભાઈ પાસે પણ અમે સાથે કામ કર્યું છે. આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણા બધા લોકો સાથે કામ કર્યું છે. ઘણી બધી ગુજરાતની આવી સંસ્થાઓ સાથે રહીને કામ કર્યું છે. આદિવાસીનો હક જ્યારે છીનવાય ત્યારે કોઈ પણ નેતાએ મૌન રહેવું ના જોઈએ. મારે કેવું છે, હું આભાર માનું અમારા અર્જુનભાઈ કે આદિવાસીના દુઃખને સમજીને એમને મદદ માટે અહીંયા આપણી વચ્ચે આવ્યા છે. એ આપણી વચ્ચે દર્શનાબેન પણ આવ્યા છે. રાજપીપળાના ધારાસભ્ય શું લાગે વળગે ભાઈ, શું લાગે? પણ અહીંયા કેટલાક નેતાઓ ખબર નહીં કઈ ને કઈ રીતના અમને બીક લાગે, કોઈ નહીં ખબર નહીં આવે. નહીં, આદિવાસીના માટે બોલવું પડે ભાઈ. તમે જાહેર જીવનમાં છો, તમે નેતા બન્યા છે, તમારા માટે એટલા કઈ સરકારી લાભો લેવા માટે એટલા નેતા બનો. તમે નેતાઓની શું ફરજ હોય? પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ હોય. ગામનો સરપંચ કોને કહેવાય? ગામના પ્રશ્નોને ઉકેલવાનો, ગામના પ્રશ્નો સમસ્યા હોય તો આટલા વિસ્તારનો આ સમસ્યા છે. સાગબારા તાલુકામાં 14 જેટલા ગામો છે. આ પ્રશ્નો ઉકેલવાની બધાની જવાબદારી છે ને ભાઈ, બધાની જવાબદારી છે. હું કોઈનું નામ નથી લેતો, પણ જનરલી જે બધાને હું કહું છું ભાઈ, જે પણ બધા નર્મદા જિલ્લાના હોય કે સુરત જિલ્લાના હોય, બધા જે પણ જેને લાગુ પડતો હોય બધા લોકોને હું કહું છું, આ આદિવાસીનો પ્રશ્ન છે ને એ આદિવાસીનો પ્રશ્ન એ ઉકેલવાની એ આદિવાસી નેતાઓની વિશેષ જવાબદારી છે. એ મોટો પ્રશ્ન છે. તો એમાં પણ મારી એક જ વસ્તુ વાત છે કે જે લોકો પેન્ડિંગ દાવા વાળા છે, 8-9 હજાર ખેડૂતો જે છે, એ બધા જ લોકોને એ પુરાવાના આધારે, એ પુરાવા છે તો ત્યાં સુધી રાજ્ય સરકાર સુધી એ ફાઇલ ગયું છે, તો બધા જ લોકોને મળે એવો અમે અમારો અભિયાન છે ને સતત અમે સરકારમાં પણ રજૂઆત કરતા ગયા છે. અર્જુનભાઈ જે વાત કરી એ પ્રકારે અમારા પણ કેટલાક પરિચિત ઓફિસરો છે, જે સમજદાર લોકો છે, આદિવાસી માટે લાગણી ધરાવનારા, એ લોકો સમજે છે ને એ લોકો વિચારી રહ્યા છે કે આ જે લોકો જે વર્ષોથી જે જંગલની જમીન ખેરે, જેમની પાસે પુરાવા છે, એવા બધા લોકોને જે સરકારે જિલ્લા ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએથી જે સરકારમાં દરખાસ્ત કરી છે, એ બધા જ લોકોને એ મળવા જોઈએ. પેન્ડિંગ જેટલા જે દાવા છે બધાને મળી જાય એ રીતના બધા લોકોની માંગણી છે. અને આ જે પ્રકારની જમીન મળી જાય તો જો અત્યાર સુધી આ જે જમીન જંગલની જમીન મળે એમાં સારામાં સારી રીતના જે લોકો ખેતી કરે છે, સિંચાઈ આધારિત, કેટલો બધો આદિવાસી વિસ્તાર ના આદિવાસી ખેડૂત આગળ આવ્યો છે. બારે માસ સુવિધા હોય સિંચાઈની, તો પશુપાલનનો ધંધો પણ સારામાં સારી રીતના ચાલે છે. ઘણી બધી તકલીફ આપણે જમીન મળે તો એને દૂર થાય એ આપણે બધા જાણે છે. અને આ જંગલની જમીન આદિવાસીઓને મળે એના માટે વર્ષોથી લડત ચાલતી આવે છે, બધા જાણો છો. તે પ્રકારે આપણે લોકોએ અનેક આંદોલનો પણ કર્યા છે. અને અહીંયા નાલ ખોપી જે સાગબારા તાલુકાના 10 થી 12 જેટલા ગામો જે છે, જે ઉમરપાડા સુરત જિલ્લાનો વિસ્તાર છે, ઉમરપાડા તાલુકો, તો ત્યાં ખેતી કરવા જાય. આ પત્રકાર મિત્રોને મારે કહેવાનું છે, લોકોના મનમાં એવું ઘૂસી ગયું છે કે સાગબારા તાલુકાના લોકો, નર્મદા જિલ્લાના લોકો સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકો બીજા વિસ્તારમાં ખેતી કરવા જાય છે. પણ આ મારે બધાને સ્પષ્ટતા કરવી છે. અર્જુનભાઈ, આ સ્પષ્ટતા આપણે ઉપર કેવી પડશે કે આ બધો વિસ્તાર પહેલો રાજપીપળા પશ્ચિમ વિભાગમાં હતો. આ બધો વિસ્તાર પહેલો રાજપીપળા પશ્ચિમ વિભાગમાં હતો. આ પશ્ચિમ વિભાગમાં હતો. કોઈ ઘૂસણખોરી નથી કરી, કોઈ આ નક્સલવાદી કે આતંકવાદી નથી. આ લોકો સાગબારાના લોકો, નાલફોઈ ગામના લોકો. અને આ જે જંગલની જમીન ખેડે છે, મારી પાસે માહિતી છે ત્યાં સુધી આ ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો ખેતી કરે છે એ આપણા આદિવાસી ભાઈઓ છે. આપણે એકબીજા સાથે બધાના સંબંધો છે. એ લોકો નહોતા ખેડતા એના પહેલા આ સાગબારાના ખેડૂતો, નાલ ખોપીને આસપાસના ગામના લોકો, આપણા પડોશી, જે એમને આપણું ઉમરપાડા કહે છે, સોરે, એ આપણા પડોશી જ છે. બહુ દૂરનું નથી. અહીંયાથી 500 કિલોમીટર દૂર છે, 5 થી 6 કિલોમીટર દૂર છે. પેલી બાજુ ચિગદા તાલુકાનો અંદર જોઈએ તો એ 4-5 તાલુકો ઉમરપાડાનો બોર્ડર, અને આ બે અહીંયા કેટલી વખત ખોપીની જોડે એ 2 કિલોમીટર પણ નથી. સાગબારા તાલુકા મથકથી ગણો
તો ઉમરપાડા 10-15 કિલોમીટર દૂર છે. એટલે બીજી બાજુ કઈ ઘૂસણખોરી કરી છે એવું નથી. બીજી અરે ભારતનો કાયદો તો એવો છે ને 370મી કલમ હટાયા પછી તો હિન્દુસ્તાનનો વ્યક્તિ એક જમ્મુ કાશ્મીરમાં પણ જમીન રાખી શકે છે, ધંધો કરી શકે છે. સરકાર આવો કાયદો બનાવે ને કેટલા ડફોડ લોકો લટ બુદ્ધિના સમજણ નથી પડતી, એ લોકો ખોટી ખોટી વાત કરે છે. ક્યાં ઘૂસણખોરી કરી છે? અરે કાં ઘૂસણખોરી કરી છે? આ તો 20-25 વર્ષ પહેલા આ જમીન ખેડે છે, નવું ખેડાણ નથી. નવું ખેડાણ હોય તો હું સમર્થન ના કરું. આપને બધાને ખબર છે, મંચ પર બેઠેલા ને અહીંયા આસપાસ બધા બેઠેલા મીડિયાના મિત્રો પણ ખબર છે કે નવું ખેડાણ અટકે એના માટે હું પણ અભિયાન ચલાવું છું. કારણ કે જંગલ બચવું એ તેટલું જરૂરી છે. જંગલ હશે તો આદિવાસી માટે ઘણો બધો ફાયદો છે. મરતા જીવતા ખેતીવાડી કરતા ઘર બાંધવા ઘણી બધી જગ્યાએ આપણે વન નું લાકડું આપણે ઉપયોગી થાય છે. એટલે જંગલ બચવું એ પણ જરૂર છે. આપણા ઢોર પશુધન ક્યાં ચરવા જશે? તો જંગલ પણ બચવું, વન સૃષ્ટિ પણ બચવી એ તેટલું જરૂર છે. ને નવું ખેડાણ હશે તો હું સમર્થન નથી કરતો, પણ આ જે છે આ ખેડાણ 2-4-5 વર્ષનું નથી. 2002 આ તો સત્તાવાર આંકડો સરપંચ સાહેબ, આ તો સત્તાવાર આંકડો છે 2002, પણ એના પહેલાથી પણ ખેડતા હતા. અને બીજો એક મહત્વનો પ્રશ્ન ફોરેસ્ટ વિભાગના લોકોને મારે પ્રશ્નો છે કે આ જંગલની જમીન ખેડવા ગયા 2002 પહેલા જે તે વખતે જંગલ હતું ને જંગલ હોય તો તમે મને નકશામાં બતાવો, તમારા એ નકશામાં અમને બતાવો કે આ જંગલ હતું. જંગલ જ નહોતું અહીંયા. એ જંગલ કોણે? માંડવી વિસ્તારની અંદર તમે દ્રષ્ટિ કરજો, કાં તો એક દિવસ ફરજો, પત્રકાર મિત્રો મારી સાથે આવજો, આખો દિવસ જોશે. માંડવી વિસ્તારની અંદર કોઈ વૃક્ષો જ નથી, ઘણા ગાંઠા જંગલ જ નથી. તો આ જંગલ કોઈ કોણે કાપ્યું ભાઈ? આદિવાસી થોડું કાપ્યું. આ જંગલ જે કાપ્યું છે માંડવી વિસ્તારનું ઉમરપાડાનું જંગલ, એ જે કાપ્યું છે આ જંગલ ખાતાના અધિકારીએ કપાયું છે. ને જંગલ આ ગાંધીનગરમાં બેઠેલા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ કપાયું છે. આ જંગલ માફિયાઓની સાથે મળીને એના ભૂતકાળમાં મેં નામ પણ લેતા એમની સામે આંદોલન પણ કરતા હતા. તો એવા જંગલ માફિયા જે સાગી લાકડા, ઇમારતી લાકડા જે કાપી અને સુરતમાં મોટા મોટા શહેરોની અંદર મુંબઈ સુધી સપ્લાય કરતા હતા, આ માફિયાની સાથે કોણ મળેલો હતો? અહીં આદિવાસી મળેલો હતો ભાઈ. અરે ફોરેસ્ટ વિભાગના અધિકારી મળેલા હતા. આ જંગલ કપાયું એ વખતે તમે ક્યાં ગયા? તે વખત તમારું જંગલ સાચવવાનું હતું ને. અહીંયા જંગલ આ વિસ્તારની અંદર કોઈ જંગલ છે જ નથી. ના જે ખોપી નાલ ખોપીના 10-12 ગામના જે ખેતી કરે છે એ મને ખબર છે. અમારા પાડોશી જે ડેડિયાપાડા તાલુકાના શંભુનગર હમણાં ચિત્ત તાલુકો બન્યો, એમને પૂછું તો અમે તો સરળતાથી આ વિસ્તારમાં જતા હતા. દિવસે બી રાત્રે બી કોઈ જંગલ જેવું હતું જ નહોતું. 20-25 વર્ષ પહેલા ગોવિંદભાઈ બરોબર ને, અમારા ડાબણથી ગોવિંદભાઈ ને પૂછજો, આ પરિસાબેન ને પણ પૂછજો, એમનો પણ નજીક છે. કોઈ જંગલ જ નહોતું. એ જંગલ નહોતું. આ જંગલ એની સાથે પણ પ્રશ્ન નથી, પણ આજે 2002 થી આ ખેડે છે. ખેડાણ લાયક જમીન હતી ને ખેડવાનું ચાલુ કર્યું અને આટલા વર્ષો સુધી આ જંગલની જમીન ખેડી અને એક એવી ઘટના ઘટી, એ દુઃખદ ઘટના છે, એને આપણે પણ આજે પણ વખોડી કાઢીએ છે કે જે દીકરી સાથે જે ઘટના ઘટી, પણ એને એક વ્યક્તિ હશે કે એની સાથે જોડાયેલા 1-2 પરિવાર હશે, પણ બધા 10-12 ગામના લોકોને આવી સજા ના કરવી જોઈએ ને. પણ આ તો એક બહાનું છે. આનો પણ મેં અભ્યાસ કર્યો કે કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની એવી દાનત છે કે આ સાગબારા તાલુકાના ખેડૂતોને આ 400-500 એકર જેટલી જમીન છે, એટલી હશે ને 400-500 એકર 400-500 એકર જેટલી જમીન છે, છોડાવી દે. અહીંયા આ વિભાગનો ડીએફઓ ને 1-2 ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એમની એવી દાનત છે કે આ જમીન છોડાવી દે ને કરોડો રૂપિયા એના વિસ્તારની અંદર પ્લાન્ટેશન માટે, વૃક્ષો આપવા માટે આપણે. હવે કેટલા વૃક્ષો આ લોકો ઉગાડ્યા છે ને કેટલાકને હાચવણી કરી, એ તો રામ જાણે ભાઈ, એ તો રામ જાણે. મને ખબર છે, મારી પાસે એ આંકડાકીય માહિતી છે. ભૂતકાળની અંદર તમે કેટલા પ્લાન્ટેશન કર્યા
કેટલા વૃક્ષો આવ્યા ને એમાંથી કેટલા ઉગ્યા છે મને બતાવો ભાઈ. હું એક પ્લાન્ટેશન હું તો આખા એની વાત નથી કરતો કે ગુજરાતની વાત કરું છું. ગુજરાતમાં અત્યાર સુધીમાં છેલ્લા 20 વર્ષની અંદર કેટલા પ્લાન્ટેશન થયા ને એમાંથી પ્લાન્ટેશનમાં કેટલા વૃક્ષો છે, કેટલા ઉગ્યા છે બતાવો મને. એ મને બતાવો. તમે રિપોર્ટ મેળવો, જાણજો તમે કે આજે ઉનાળામાં પણ સારામાં સારી રીતના ખેતી કરે છે. આ પ્રધાનમંત્રી કુસુમ યોજના ના આ લાભ થકી એ વિસ્તારની અંદર એક એમ કહે કે કાયા પલટ આવી છે. એ લોકો ઉનાળાના દિવસોમાં ક્યાંક વાપીમાં, કોઈ અંકલેશ્વર, દહેજ વિસ્તારની અંદર ખેતી માટે જતા હતા, પરંતુ આ પ્રધાનમંત્રી કુસુમ યોજના નો લાભ મળ્યા પછી, ગુજરાત પેટર્નના બોરની સુવિધા મળ્યા પછી આજે ઘણા બધા લોકો એમાં જંગલની જમીન ખેડતા હોય એ પણ બધા લોકોને આજે સારામાં સારી સિંચાઈની સુવિધા મળવાના કારણે આજે સારી ખેતી કરે છે. સારામાં સારી આજે ખેતી કરે છે. અને જે લોકોને જંગલની જમીન મળી છે, જંગલ પરના જે એને અધિકાર પત્ર મળ્યા છે, એને એફઆરઈ ની સ્કીમ હેઠળ એ અલગથી બોરની સુવિધા છે. જમીન લેવલિંગ કરવા માટે પણ સરકાર પૈસા આપે છે, પારા બંડિંગ કરવા માટે પણ સરકાર પૈસા આપે છે. તો જે લોકો જંગલની જમીન ખેડતા હતા એવા મોટા ભાગના ખેડૂતોને સારામાં સારી આ સરકારે સુવિધા આપી છે. રાજકારણ સાથે શું લેવા દેવા? કોઈ રાજકારણ સાથે લેવા દેવા. એમનો જે આજીવિકા સાથે જોડાયેલો, પોતાના જીવન નિર્વાહ સાથે જોડાયેલો આખો પ્રશ્ન છે ને પ્રશ્ન કેમ કરીને ઉકેલ આવે એ ધ્યેય સાથે, એ ઉદ્દેશ્ય સાથે અહીં આવીને બેઠા ના તાપમાં તાપ સહન કરે છે. બીજો કોઈ લેવા દેવા નથી. તો આ બધા જ લોકોને પણ મારી નમ્ર વિનંતી છે, અહીંયા બધી જ પ્રકાર, બધી જ રીતના અલગ અલગ વિચારધારાના લોકો પણ છે. સોશિયલ મીડિયામાં ચલાવનારા લોકો પણ ઘણા મિત્રો છે. બહુ સારી વાત છે કે તમે એક સારી, તમે બહુ સરસ સેવા કરો છો. અમારા ચોપડ વાવના આપણા એના છોકરો શું ના આપણા રવિદાસ નો છોકરો બહુ સારું સોશિયલ મીડિયા લખે છે, બહુ પોઝિટિવ લખે છે. હા, વિકાસભાઈ, એના ઘણા બધા લોકો, એકલા વિકાસ એકલા ઘણા બધા લોકો છે. આ બધી સારી બાબત છે. અને સોશિયલ મીડિયાના લોકોને પણ કે પોઝિટિવ લખો. આ આદિવાસીનું જે દુઃખ છે, જે દર્દ છે, એ તમારા સોશિયલ મીડિયામાં લખો ને તમારા પ્રયાસોના કારણે જે ગાંધીનગરમાં બેઠેલા જે લોકો છે એ લોકોને સમજણ પડે કે આ ખરેખર આ આદિવાસીઓના હકની વાત છે. આજે અહીંયા બધા જ લોકોને મારે, પત્રકાર મિત્રો છે બધાને જ મારે જણાવવાનું કે જંગલની જમીન જે વર્ષોથી આદિવાસીઓ ખેડતા હતા, જંગલની જમીન જે વર્ષોથી આદિવાસીઓ ખેડતા હતા, બેન પાણી પછી આપ જાણો બધે પાણી પીશે ને તો બધા ડિસ્ટર્બ થઈ જશે. મારી વાત પછી હું ડિસ્ટર્બ થઈ જઈશ. થોડું તરસ સહન કરી લેજો જરા. જે વર્ષોથી જંગલની જમીન ખેડતા આપણે બધા જાણે છે, આપણે બધા જાણે છે. અને એ જમીન પોતાને મળે એના માટે ભૂતકાળની અંદર પણ ઘણા બધા આંદોલનો થયા છે, ઘણા સંઘર્ષો થયા છે. એ આંદોલનો સંઘર્ષમાં અમે પણ જોડાયા છે. ક્યાંક વન વિભાગના લોકો, અધિકારીઓ આદિવાસી પર જુલ્મ ગુજારે તો એની સામે પણ આંદોલનો કર્યા છે. અને આ બધા અનેક આંદોલનો આપણી મહેનતના કારણે આપણે જે જંગલની જમીન ખેડતા હતા એવા બધા લોકોને જંગલની જમીન મળી પણ છે. અહીંયા દયારામભાઈ પણ વાત કરી, યુપીએ સરકારની પણ વાત કરી, પૂર્વ સરકારોની વાત કરી, રાજ્ય સરકારોની પણ વાત કરી કે જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એવા બધા લોકોને પુરાવાના આધારે અને સરકારની જે ગાઈડલાઈન નક્કી કરેલી છે, જે વન સમિતિ સહિત બધી જ રીતના પ્રોસીજર કરીને જે લોકો જંગલની જમીન ખેડતા હતા એવા લોકોને જંગલની જમીન મળે એવા બધા જ પ્રયત્નો થયા છે. અને સારામાં સારી ઘણા બધા લોકોને જંગલની જમીન મળી છે. ને એમાં મને ખબર છે ત્યાં સુધી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે પણ એમના પ્રયત્નોના કારણે આ ગુજરાતમાં જેટલા જેમની પાસે પુરાવા હતા ઘણા બધા જંગલની જમીન ખેડનારા આદિવાસી ખેડૂતોને જંગલ પરના અધિકાર એમને આપ્યા છે. અને કોરોના સમયે પણ અમે ડેડિયાપાડા વિસ્તારની અંદર આજે સનદો અમે ઘરે જઈ ગામે જઈ ને સનદો આપ્યા છે. પછી પાર્લામેન્ટ ચાલુ છે અને આ જે પાર્લામેન્ટ માં કેટલાક મહત્વના મુદ્દા જે પાર્લામેન્ટમાં ચર્ચાય છે. ચાલો પાર્લામેન્ટમાં હું ગઈકાલનો આવ્યો છું. બધા મુખ્ય લોકો સાથે પણ ક્યાંક મેં મીટિંગ કરી છે. ક્યાંક કેટલી ગેરસમજો ઊભી થઈ રહી છે એ દૂર કરવાના પણ ગઈકાલે આખો દિવસના પ્રયત્નો કર્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું કે આ જે આખો કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ માત્ર ને માત્ર આજે નર્મદા જિલ્લાના આદિવાસીઓ અને સાગબારા તાલુકાના જે આદિવાસીઓ જંગલની જમીન જે વર્ષોથી ખેડે છે અને એ જમીન પરનો અધિકાર છીનવા નહીં જાય એના માટેનો કાર્યક્રમ છે. કોઈનું જૂઠું લેવા માટેનો નથી કે નવું ખેડાણ પણ નથી. અમારા ઘણા બધા મિત્રો સોશિયલ મીડિયામાં પણ લખે છે, કેટલાક બધા મીડિયાવાળા કેટલાક દૂરના લોકો જે છે એમની રીતના લખે છે. પણ આપ સૌ એક સાચો આજે ખેડૂતોનો જે ભાવ છે, ઉદ્દેશ્ય છે, જે ધ્યેય છે એ લખજો કે આજે જે બહેનો બેઠા છે તમે જુઓ